હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. હા 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 લાવું આવું 2 મિનિટ આવું દીકા લોક ચાલુ કરી દો. હા છો અમારે છો જો નહીં બેન આ શું પડી એવી વસ્તુ આ ઘરમાં ના લઈ આવતી હોય ગંધારું છે. હાલ ફળીએ મારા હાલ જવા દે બાયણે જવા દે. ઓલો મોબાઈલ તો લઈ ગયો. મોબાઈલ તાર પપ્પા આવે તો ઊભી રહે. તાર પપ્પાને જો અમારાના છે ને આવા કેટલી ગુંજાના આવું મોટું ઉપાડી છે એમાં ફાંફડી જેનો તને લાગી જાય છોકરી જા મૂકી બાયણે ફળીએમાં ઝાડેલા ઘરના કામકાજ તો હજી અડધા બાકી છે, અડધા થયા છે. પછી મુમતાજબેન કંઈ આવતા નથી એટલે કામ આખો દી ધીમે ધીમે હાઈલા રાખીએ. અને નૈત્રી બેને જો અહીંયા સેટી ઉપર જોયું વિખેર કર્યું છે. નૈત્રી બેનને જે ઓસરીમાં બેહીને ખાવું હતું એ ફળિયામાં પવન આવે ને આજ વરાપ છે કા નૈત્રી? વરસાદ નથી આજ કા? આજ અસર ઉઘાડશે જો. તો એ કે અહીંયા નાસ્તો કરવો તો જો એને હાટું રોટલીને ચા નાસ્તો કરાયેલો એ ઓસરીમાં બેઠી બેઠી આઈથે ખાઈશ કે ખવડાવું? હું ખવડાવું? હાલો હું ખવડાવું. અરે વાહ, શું કરસ? ત્યાં હું તારે હે અહીંયા હોઈ જાઉં ઉઠી જો ઉઠી નાસ્તો કર્યો ઓસરીમાં બેઠા બેઠા. આજે ઓસરીમાં ધામો નાખ્યો કારણ કે નાસ્તો એ ઓસરીમાં કર્યો ઉઠીને. અને હવે મને કે ચુંદડી પાથરી દે મારે ઓસરીમાં હુઈ જવું છે. જોઈ લે હુઈને તો લાગ ઊંધી વળશે હમણાં. ઓસીકું થોડુંક ઊંચું રખાય એટલે પથરાઈ જાય હરખી. ઓસીકું ઊંચું જવા દે હા એટલે પગ બાયણે ન જાય. જોઈ લે કેવી છે નાટક બાદ છે. આ બધી નાટક કરે છે. અહીં હોઈ જવું તારે ચુંદડી પથરાવી પછી ચુંદડી મેળ ન આવ્યો તો હવે આ પથરાવ્યો એનો રૂમાલ. નાનો નાનો રૂમાલ છે. આ નૈત્રી નાની હતી ને ત્યારે ઓઢાડતી કા નૈત્રી? નાટકબાજ 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 છોકરી. આ તો નૈત્રી કેવો સરસ તડકો નીકળસ જો. જો મોબાઈલ ને ચાકુ ને શું કરસ તું? આ પથરા એ આમાં તારી હગી ફાહું છે લાગી જાહે લપસિયા વાળી થાતી. એમાં નોકરી ફાહું જ છે એમાં લપસિયા ખવાય હે? લાગી જાહે આવું પડશે દવાખાને. બહાર ફેંકી આવ જા ફેંકી આવ બહાર. હું તો રસોડામાં કામ કરતી હોય ને ત્યાં વાહેથી જો આવા પેતરા કરે. અને આ થેલી અહીંયા પુગાડી દીધી છે. આ હજી એમ પપ્પા નાસ્તો લઈ આવ્યા એના માટે ચેવડો અને જો આમાં બધું છે. જો આ થેલી અહીંયા પુગાડી દીધી ડેલેટ હેઠ. આનો કંઈ ભરોસો આ તો બાયણે નાખી આવે. જા જા એમાં ફાહું છે નોકરી દીકરા લાગી જાહે તને. જોઈ લે રસોઈમાં જો બટેટાનું શાક બનાવ્યું છે. આ સલાડની ડીશ તૈયાર છે. કઢી બનાવી નાખી છે આજે તો મસ્ત કઢી બનાવી છે. અને ભાત બનાવ્યા છે. તો રસોઈ બની ગઈ અને રોટલી ખાલી બનાવવાની છે એટલે એ બનાવી નાખું. રોટલી તો નૈત્રીને પપ્પા પૂરતી ને નૈત્રી પૂરતી હોય. હું તો કંઈ ખાતી નથી એટલે હું ગરમ ગરમ કઢી ભાત ખાઈ લઈશ અને દવા પી લઈશ. હાલો રોટલી બનાવી લો પછી મળીએ. મને કોમેન્ટ હતી કે જાગૃતિબેન તાવમાં રોટલો ન ખવાય તો એ સાચી વાત છે. એટલે અત્યારે મારે તો જો કે રોટલી તો કંઈ ખાવાની હોય નહીં એટલે રોટલો મંગાવ્યો હોય ને તેમાંથી હું આટલો જ રોટલો પણ આજે તો એ નથી ખાવાની કારણ કે કઢી ભાત જ ગરમ ગરમ ખાઈ લઈશ ને એમાં થોડુંક શાક નાખી એટલે જ મેં મારા માટે કઢી બનાવી. ખાઈ લીધું? એક રોટલી ન ખાધી પૂરી એટલે સાચી વાત છે તાવમાં રોટલો ન ખવાય પણ હવે હું કઢી ભાત ખાઈ લઉં. જો અહીંયા નૈત્રીને હું ઠળવા આવી ઉપર 5 વાગી ગયા છે. અને નૈત્રીના હાથમાં છે ને મારું પાઉચ આવી ગયું છે મેકઅપનું. આ ફરી પાછું
એટલે એણે મને અહીંયા ટેટુ ચિતરી દીધું છે, જોઈ શકો છો તમે. એટલે આ છે ને અલગ ટાઈપનું ટેટુ છે. આવું ટેટુ તમને ક્યાંય જોવા ન મળે, એવું ટેટુ નેત્રીએ મને ચિતરી. અને એનું ટેટુ તો હજી જોયા જેવું છે. તારું ટેટુ બતાવતો, તે ક્યાં ટેટુ કર્યું બતાવતો નેત્રી. નેત્રી સમજો તો, સમજો, દાદા બોલાવે, દાદા બોલાવે છો. સમજો તો, સમજો તો, બતાવતી નથી. સમજો તો, સમજો. આ એનું ટેટુ બતાવતો, બતાવતો. આ શું કર્યું તે? ટેટુ કર્યું હે? ટેટુ કર્યું? એની આંખમાં જો મેકઅપ કર્યો છે, જોઈ લો. આ બાજુ છે તો સમજો તો. હોય જો 6:15 વાગી ગયા છે અને નેત્રીના પપ્પા તો ક્યારના 4 વાગ્યાના આજ તો વયા ગયા છે, કારણ કે એને જાહેરાતનું કામ હોય એટલે હવે તો એ નવરા જ નહીં થાય મેળા સુધી. અને અમારા બેને પણ જો ઉઠાડ્યા, બેનને તૈયાર કર્યા અને હવે હોમવર્ક લઈને બેઠા છે કે હું લેસન કરી લઉં. એટલે લેસન કરીને તો લાગ ઊંધી વળી જશે, એમાં બધું વેર વિખેર કરી નાખશે, તો એટલી વાર હચવાય. હા કર, ચાંદલો કર. હા હવે ચોખા ચોટાડ. હવે આરતી ઉતાર, આરતી ઉતાર, આરતી ઉતાર. હા એમાં શું છે તો હું હે ને વેલો છે તો હું આવું ઓલી બુક લઈને મારે વેલી હવા છે ને ઉભી રહે તો ઘરે બસ હવે રાખડી બાંધ દે ભાઈને. હા બસ ઓકે બસ. હા દઈ દે, ભાઈને દઈ દે. બસ હવે એમાંથી પપ્પાને ખવડાવ, તારામાંથી. બધી તારે ન ખવાય. એટલે હા જો મારે બુક આવી ગઈ ને મારી પાસે. વેરી ગુડ. એ મારે કામ થઈ ગયું. હાલે 9:45 વાગી ગયા છે અને હું હવે થોડુંક ખાઈ લઉં. ખાવું જ તમારે? ઉપરના પડ્યા છે કઢી ને ભાત ને બટેટાનું શાક ને ગરમ ગરમ કઢી પી લઉં. અને શાક ભાત ખાવા તારે? અત્યારે 11:15 વાગ્યા છે અને આ બે બાપ દીકરી ગામમાંથી આવ્યા રખડીને. શું લઈ આવી નેત્રી? આમ કરતો સેન્ડવીચ લઈ આવી. હે મારા હાટું લઈ આવી? હે ના દીકા માર ન ખવાય, માર ન ખવાય, તું ખાઓ. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં લાલી પટેલ આઈડી છે અને કહે છે કે બેન ફણગાવેલા કઠોળ ખવાય? તો હા, ફણગાવેલા કઠોળ તમે ખાઈ શકો સાંજના ટાઈમે. સવારથી બપોર સુધી તો નિર્જળા, પછી જ્યુસ અને પછી બપોર પછીના ટાઈમે તમે ફણગાવેલા કઠોળ ખાઈ શકો. પછી મહિડા જયેશ એટલે કે રંજનબેન કહે છે કે દીદી તમને મજા થઈ ગઈ તો સારું, મને નહોતું ગમતું. એવું છે રંજનબેન? તો તમે બધા લોકોએ પ્રાર્થના કરી ને એટલે અમે મા દીકરી બે જો સાચી થઈ ગયું છે. હવે વાંધો નથી અને લેવલ આવી ગયું છે હવે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી. પ્રીત મસાલી આઈડી છે અને કહે છે કે મારે પણ વેઇટ લોસ કરવો છે. હા તો બસ કરી દો આ સિસ્ટમ ચાલુ, એટલે તમારો પણ વેઇટ લોસ થઈ જશે. બધાનો થયો છે તો તમારો પણ થશે. પછી હંસાબેન શાહ કહે છે કે તમે કહો છો કે ગ્રીન જ્યુસ પછી કોલ આવે, પણ મને કોલ આવતો નથી. તો હવે કાં તો તમારા ગ્રીન જ્યુસ બનાવવામાં કંઈક મિસ્ટેક થતી હશે. તમે દાડમ છાલ સાથે ને બધું નાખો છો, વ્યવસ્થિત બધું નાખીને ગ્રીન જ્યુસ બનાવવાનું. તો ગ્રીન જ્યુસ પછી કોલ આવે જ છે. આમાં ઘણા લોકોની કોમેન્ટ્સ પણ આવે છે અને ઘણા લોકોના ફોન પણ આવે છે કે ગ્રીન જ્યુસ પીધા પછી મારે 2 થી 4 વાર જવું પડ્યું ટોયલેટમાં. વ્યવસ્થિત બનાવજો, દાડમ અડધું નાખજો છાલ સાથે. પછી હંસાબેન શાહ કહે છે કે એનીમાંથી સારા બેક્ટેરિયા પણ નીકળી જાય, તે વાત સાચી છે. પણ આપણે એનીમાં લાઈફ ટાઈમ ક્યાં લેવાનો છે બેન? આપણે જ્યાં સુધી વેઇટ લોસ થાય ત્યાં સુધી જ આપણે એનીમાં લેવાનો છે.
પછી વેઇટ લોસ થઈ જાય પછી આપણે ધીમે ધીમે કરી અને એનીમાં આપણે માનો કે રોજ લેતા હોય તો પછી એક કાતરા કરવાનો, પછી એક કાતરામાંથી 2 દિવસે, 2 દિવસમાંથી 3 દિવસે, પછી એમ કરતાં કરતાં તમે અઠવાડિયે એકવાર લ્યો તો પણ ચાલે. ડેઈલી એનીમાં તમને લેવાનો હું નથી કહેતી, જ્યાં સુધી તમારો વેઇટ લોસ થાય ત્યાં સુધી જ તમે એનીમાં લ્યો, પછી ધીમે ધીમે કરીને બંધ કરી દેજો. એ લેવાવાળા તો લે જ છે, કાયમી લે છે, ઘણા વર્ષોથી લે છે, પણ આપણે કાયમી લેવાનું હું કોઈને નથી કહેતી. જ્યાં સુધી તમારો વેઇટ લોસ થાય ત્યાં સુધી તો લેવો જ પડે. પછી વેઇટ લોસ થઈ જાય એટલે પછી બંધ કરી દેવાનું. માનો કે કોઈને કોઈ રોગ કાઢવા છે તો રોગ કાઢવા હોય, રોગ નીકળી ન જાય ત્યાં સુધી એનીમાં લેવો પડે. પછી એ રોગ નીકળી જાય પછી ધીમે ધીમે કરી અને એક કાતરા 2 દિવસે 4 દિવસે એવી રીતના લે તો પણ ચાલે. પછી કક્કડ તેજલબેન કહે છે કે ખૂબ જ સરસ વિડીયો બેન, તમારી એજ કેટલી છે અને કેટલા વર્ષ થયા તમારા મેરેજને કહેજો ને. ઉંમર પૂછાય નહીં પણ જસ્ટ પૂછું છું, માફ કરજો. તેજલબેન, લગ્નને તો અમારે થયા 15-17 વર્ષ થયા છે અને ઉંમર છે મારી અત્યારે 40મું રનિંગ જાય છે મારે. હું કંઈ નાની નથી. એ તો હું તમને દેખાતી છું નાની, પણ નાની નથી, હું 40 વર્ષની છું. પણ એમાં થયું એવું કે પાતળી થઈ ગઈ ને એમાં હું છે ને ઉંમર ઘટી ગઈ મારી, કે ટૂંકમાં મેં NDS કર્યું ને એટલે મારો વજન ઉતરી ગયો એટલે ઉંમર ઘટી ગઈ. પાતળી થઈ ગઈ ને એટલે ઉંમર ઘટી ગઈ ટૂંકમાં. પેલા જ્યારે જાડી હતી ને ત્યારે ટૂંકમાં એવું કહેતા બધા કે જાણે આમ 2 છોકરાની માં હશે, અને હવે પાતળી થઈ ગઈ તો હવે કોઈ એમ નથી કહેતું કે મારી છોકરી છે એમ. એટલે ટૂંકમાં આમ આપણો વજન ઉતરે એટલે આમ થોડુંક આમ ફેરફાર થાય બોડીની અંદર. એટલે ટૂંકમાં ઉંમર તો મારી 40 છે, હું કંઈ નાની નથી. 40 વર્ષની છું, 40મું રનિંગ જાય છે મારે અત્યારે. પણ ટૂંકમાં આ બધું NDSને લીધે છે. NDS કર્યું ને એટલે થોડીક વજન ઘટી ગયો ને એટલે હું નાની દેખાવા માંડી એમ. અને આજે તો છે ને આમાં કાલના વિડીયોમાં થયું છે એવું કે આટલી જ કોમેન્ટ આવી છે, પછી કોમેન્ટ ઓફ થઈ ગઈ છે ઉપરથી. ટૂંકમાં કોમેન્ટનું જે ઓપ્શન હોય છે ને એ ઉપરથી જ બંધ થઈ ગયું છે. એટલે ઘણાના મને મેસેજ આવ્યા કે દીદી કોમેન્ટ થતી નથી, પણ હવે ખબર નહીં મેં કેટલી વાર ચાલુ કરી કોમેન્ટ અંદરથી તો વળી પાછી ઓફ થઈ જાય છે. અંદર જઈને વિડીયોમાં જઈને કોમેન્ટ ચાલુ કરું તો વળી પાછું એને મેળે એ ઓપ્શન વયું જાય છે. એટલે હવે ખબર નહીં કેમ થયું હોય, ક્યારેક આવું થઈ જાય ઉપરથી જ. તો બસ આ જેટલી કોમેન્ટ હતી એના મેં રિપ્લાય આપી દીધા છે અને આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી. તો બેન